સુરતમાં ડુમ્બસમાં મોડી રાત્રે પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે। જન્મદિવસની ઉજવણી કરવા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મનાતી હતી। દારૂની મહેફિલ માણતા 22 લોકોની અટકાયત કરવામાં આવી છે। દારૂ બિયર સાથે 8 મહિલાઓની પણ પોલીસે અટકાયત કરી છે। નવી સિવિલમાં તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। તમામ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। 22 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી મહિલાઓ પણ સામેલ હતી। દારૂની મહેફિલ માણતા 22 લોકોની અટકાયત કરવામાં આવી છે। નવી સિવિલમાં તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। તે લોકોને ત્યાં લાવવામાં આવ્યા છે। દારૂની મહેફિલ ચાલી રહી હતી અને ત્યાં પોલીસે રેડ પાડી 22 લોકોની અટકાયત કરી છે અને 22 લોકો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, ને તેમને લઈ જવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક ફાર્મ હાઉસમાં પાર્ટી કરી રહ્યા હતા અને ત્યાં જ રંગમાં ભંગ પાડ્યો છે પોલીસે અને તમામ લોકોની અટકાયત કરી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। ડુમ્બસમાં દારૂની મહેફિલ ઝડપાઈ। ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને તે જ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી। જન્મદિવસની ઉજવણીમાં એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરતા 22 લોકો કે જેમની અટકાયત કરવામાં આવી છે, તેમાંથી 8 મહિલાઓ સામેલ છે અને તેમને પણ મેડિકલ ચેકઅપ માટે લઈ આવવામાં આવ્યા છે। દારૂબંધી હોવા છતાં પણ કેટલીક જગ્યાઓ પરથી આ રીતે લોકો દારૂ પીતા પકડાયા છે અનેકવાર, અને એટલે જ દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। તો ગાંધી